વડોદરામાં બાઇકર્સ ગેંગનો આતંક, પોલીસે ભણાવ્યો પાઠ। સૌથી વધુની સ્પીડે બાઇક હંકાવી સ્ટન્ટ કરતા વડોદરાના નબીરાઓને જેલમાં જવાનો વારો આવ્યો। વડોદરાના રસ્તા પર બેખોફ બનીને સ્ટન્ટ કરતી બાઇકર્સ ગેંગને પોલીસે પકડી પાડી છે। શહેરના રાજમાર્ગો પર બેફામ બાઇક હંકારી આતંક મચાવતી બાઇકર્સ ગેંગ પર પોલીસે તવાઈ બોલાવી છે। પીસીબીએ 4 બાઇકર્સને ઝડપી રાવપુરા પોલીસને સોંપ્યા હતા। શહેરમાં જાહેર માર્ગો પર બાઇકર્સ ગેંગ આતંક મચાવે છે। 105 થી 134 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બેફામ બાઇક હંકારતા બાઇકર્સ ઓવરટેક કરી અન્ય વાહન ચાલકોને અપશબ્દો પણ ભાંડતા હતા। રીલ બનાવવાની હોડમાં ટ્રાફિકથી ભરચક રોડ પર અન્ય વાહન ચાલકો માટે જોખમ બનતા બાઇકર્સ પોલીસ માટે પડકારરૂપ હતા। અકોટા, દાંડિયા બજાર રોડ, ફતેગંજ અને અટલ બ્રિજ પર બેફામ બનતા બાઇકર્સને છેવટે પીસીબી પીઆઈ સીબી ટંડલ અને તેમની ટીમે ઝડપી પાડ્યા। 4 બાઇકર્સની ધરપકડ કરી। રાવપુરા પોલીસે 4 બાઇકર્સને એવો પાઠ ભણાવ્યો કે સીધા દોડ થઈ ગયા, હાથ જોડી માફી માંગી। શુક્રવારે અકસ્માતની સર્જાઈ હારમાળા। બેફામ રફતારના કહેરની આ તસવીરો જોઈ લો। માત્ર શહેર બદલાઈ રહ્યા છે, પરંતુ અકસ્માતની હારમાળાના દ્રશ્યો એક સમાન છે। શુક્રવાર જાણે કે સંકટ લઈને આવ્યો હોય તેમ રોડ પર અકસ્માતની વણઝાર થઈ ગઈ। એક જ દિવસમાં 5 થી વધુ લોકોના મોત થયા છે। સૌથી પહેલા ભાવનગરના દ્રશ્યો જોઈ લો। ભાવનગરમાં બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો। બાઇક સવાર પરિવારને અડફેટે લેતા બાળકીનું મોત થયું। સિહોરના વડાવડ ગામ પાસે સર્જાયો અકસ્માત। માતા પિતા અને અન્ય એક દીકરી સારવાર હેઠળ। સ્થાનિકોનું માનીએ તો કાર ચાલકે રેસ લગાવી હતી। કાર એટલી સ્પીડમાં હતી કે બાઇકને અડફેટે લઈ કાર દુકાનમાં ઘૂસી ગઈ। આ તરફ ભાવનગરના સિત્સર રોડ પર કારે 2 એક્ટિવા 2 રાહદારીને લીધા અડફેટે। અકસ્માતમાં 4 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા। કારના શીર્ષાસનના દ્રશ્યો છે સુરતના। અલથાણા વિસ્તારમાં ડાયમંડ બુર્જમાં ડેવલપ થઈ રહેલા રોડ પર પૂરપાટ જતા નબીરાઓએ કારના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને રોડની સામેની સાઈડના ડિવાઈડર સાથે અથડાઈ। કારની સ્પીડ એટલી હતી કે કાર ગોથા મારી ઊંધી થઈ ગઈ હતી। અકસ્માતમાં એકનું મોત, 3 ની ઈજા પહોંચી। મૃતક અને ઈજાગ્રસ્તો શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ છે। આ બાજુ ખેડામાં ગમખ્વાર અકસ્માત થતા 4ના સ્થળ પર જ મોત થયા। અમદાવાદ ઇન્દોર હાઈવે પર મોતની ચીચિયારીઓ ગુંજી ઉઠી। હાઈવે પર ઢોર આવી જતા કાર ચાલકે કાબુ ગુમાવ્યો। કાર ચાલકે કાબુ ગુમાવતા કાર પલટી ગઈ। કારમાં સવાર 5 લોકોમાંથી 4ના સ્થળ પર મોત થયા। અરવલ્લીમાં ચાલુ બાઇક પર જતા યુવાનનું ગળું કપાયું। અરવલ્લીમાં ઉત્તરાયણ પૂરી થયા બાદ પણ માંજો મોતનો માંજો બની રહ્યો છે। મોડાસાના જીવનપુર પાસે દોરીથી ગળું કપાતા બાઇક ચાલકનું ચાલુ બાઇક પર મોત થયું, જેના હચમચાવી નાખનારા દ્રશ્યો સામે આવ્યા। તસવીરમાં જોઈ શકાય છે કે યુવાન પોતાના ભાણેજને